બાબરા શહેરમાં વિવાદનું કેન્દ્ર બનેલ પંચશીલ સ્કૂલ કે જ્યાં ઓમ વિદ્યાલય ચલાવવામાં આવે છે તે શાળા અંગે જિલ્લા શિક્ષણાધિકારી રૂબરૂ પૂછતા જાણવા મળ્યું હતું કે વડી કચેરી દ્વારા આ શાળા પાસે સ્થળ ફેરબદલી માટે ખુલાસો માંગવામાં આવેલો હતો, પરંતુ શાળાએ આપેલ ખુલાસો ડીઈઓએ માન્ય ન રાખતા પંચશીલ સ્કૂલ ઓમ વિદ્યાલયની માન્યતા રદ કરવા માટેની ભલામણ ડીઈઓ દ્વારા ગાંધીનગર કરવામાં આવેલી છે। આ ઉપરાંત શાળા દ્વારા બાબરા અને આજુબાજુના ગામોમાં પંચશીલ સ્કૂલના નામે મારેલા બધા બોર્ડ હટાવી દેવાની સૂચનાઓ આપવામાં આવી છે। ગોહિલ મનોહરસિંહ, જિલ્લા શિક્ષણાધિકારી। હોમ સ્કૂલની હાલની મંજૂરી કાંકરિયાચોરા વિસ્તાર બાબરાની છે। સ્કૂલ સ્થળ ફેરફારની અરજી અને 2021માં કરેલી છે। હાલ આ સ્કૂલ છે એ પંચશીલ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં યોગીનગર વિસ્તારમાં બેસે છે અને એ સ્કૂલ છે એ ઓમ નામથી મંજૂરી હોવાથી તેના માર્કશીટ અને એના એલસી છે એ ઓમ વિદ્યાલયના નામની આપે છે અને હાલ એ શાળામાં 279 વિદ્યાર્થીઓ હાજર છે। હાલ જે જગ્યાએ સ્થળ ફેરફાર માટેની અરજી કરી છે એ માટે રમતગમતનું પૂરતું મેદાન નથી। હાલ શાળાની માન્યતા રદ કરવા માટેની નોટિસ આપેલ છે અને એનો ખુલાસો ગ્રાહ્ય ન રાખી અને બોર્ડને માન્યતા રદ કરવા માટેની ભલામણ કરેલ છે। સાહેબ, ઓમ સ્કૂલના નામે પંચશીલ સ્કૂલ ચાલે છે તો ઓમ સ્કૂલના જ્યાં જો ત્યાં તે પોતાના જ બેનરો લાગેલા છે અને રોડ ઉપર તો પંચશીલ દેખાડે છે। હોમ સ્કૂલ છે એ પંચશીલના નામથી પોતાની જાહેરાત છે એ કરી શકે નહીં, એટલા માટે જ આપણે એને હોમ સ્કૂલને માન્યતા રદ કરવા માટે બોર્ડને ભલામણ કરેલ છે। આવી બાબરા તાલુકામાં એના ઓછામાં ઓછા 5000 જેટલા બોર્ડ પંચશીલના નામે લગાડેલા છે। એ આપણે શાળાની માન્યતા રદ કરવા માટે મોકલેલ છે, એ અંગે શાળાને જાણ પણ કરેલી છે અને ફરીથી એક વખત શાળાને જાણ કરશું કે એના બધા બોર્ડ છે એ તાત્કાલિક ઉતારી લે।